નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે। આપણે ચેપ્ટર નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવરનો અભ્યાસ કરતા હતા। એમાં ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે કાર્ય વિશે ભણ્યા હતા કે જ્યારે કોઈ પદાર્થ પર જો બળ F લગાડવામાં આવે અને જો પદાર્થનું સ્થાનાંતર d જેટલું થતું હોય ને બળ F એ સમક્ષિતિજ સાથે થીટા ખૂણે લાગતું હોય તો બળ F ના બે જ ઘટક હોય, થીટાની નજીકનું F cos થીટા, થીટાની દૂરનું F sin થીટા। અહીં સ્થાનાંતર માટે જવાબદાર હોય F cos થીટા માટે કાર્ય, તો સ્થાનાંતર માટે જવાબદાર બળનો ઘટક ગુણાકારમાં સ્થાનાંતર, એની W બરાબર થાય FD cos થીટા। cos થીટા છે એનો મતલબ બળ F અને સ્થાનાંતર D નો ડોટ ગુણાકાર કાર્ય આપે। કાર્ય અદિશ રાશિ છે, એકમ જૂલ છે અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ, અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻⁹ જૂલ થાય, અને અર્ગ CGS પદ્ધતિમાં અર્ગ છે અને 1 જૂલ એટલે 10⁻⁷ અર્ગ થાય। આ વસ્તુ ભણ્યા હતા। બીજું કે કાર્ય ધન ક્યારે હોય, પોઝિટિવ ક્યારે હોય, કે જો થીટા એ 0 થી મોટા, 0 હોય તો ચાલશે અને 90 થી નાના, પણ 90 લેવાનું નહીં, તો કાર્ય ધન મળે। યાની બળનો ઘટક સ્થાનાંતરની દિશામાં હોય તો કાર્ય ધન મળે। બીજું, કાર્ય ઋણ ક્યારે મળે, કે જો થીટા 90 થી 180 ની વચ્ચે હોય તો કાર્ય ઋણ મળે। રેડી। અને કાર્ય શૂન્ય ક્યારે મળે, તો એક તો બળ શૂન્ય હોય તો એ કાર્ય 0 થાય, જો સ્થાનાંતર ન થાય તો પણ કાર્ય 0 થાય, અને ત્રીજી કન્ડિશનની અંદર કે જો થીટા બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90° હોય તો એ કાર્ય 0 થાય, અને વર્તુળમય ગતિ, નિયમિત વર્તુળમય ગતિમાં કાર્ય કેવું હોય, 0 હોય છે। આનો અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ આપણે કાર્ય ઉર્જા પ્રમેય ભણ્યા હતા કે કાર્ય ઉર્જા પ્રમેય શું છે, કે W બરાબર ડેલ્ટા કે, યાની કે કોઈના પદાર્થ વડે થતું કાર્ય એના ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે। અને યાદ રાખશું, હા, આ જે કાર્ય હતું એમાં બળ અચળ રાખતા હતા, યાની બળ F વિરુદ્ધ x નો આલેખ અચળ બળ હોય તો બળ મૂલ્ય નહીં બદલાય, તો આ રીતના ચોરસ કે લંબચોરસ આલેખ મળે, અને F વિરુદ્ધ x ના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ તમને શું આપે છે, કાર્ય આપે છે। આ પોઈન્ટ નોટ ડાઉન કરજો। પરંતુ અહીંયા આપણે બળને અચળ લેતા હતા, હવે જોઈશું ચલ બળ વડે થતું કાર્ય। એમાં એક પરિમાણમાં જોઈશું, યાની વ્યવહારમાં જોવા મળતા કાર્ય કોઈ દિવસ અચળ બળના હોતા નથી, ચલ બળ વડે। દાખલા તરીકે આ પદાર્થ ઉપર તમે બળ F લગાડો અને એનું સ્થાનાંતર થયું D જેટલું, પણ દરેક વખતે બળ અચળ ન હોય, ઘણીવાર શરૂઆતમાં વધારે બળ, પછી થાકી જાય તો બળ ઓછું થતું જાય, પાછું વધારે, પાછું ઘટાડીએ, તો આ જે બળ છે એ ચલ બળ હોય, યાની બળ બદલાતું જતું હોય। યાની જો F વિરુદ્ધ x નો આલેખ દોરું ચલ બળ માટે, તો શરૂઆતમાં ઓછું બળ, પછી વધાર્યું, પાછું ઘટાડ્યું, આ રીતે આલેખ મળશે। અહીંયા તો ડાયરેક્ટ F વિરુદ્ધ x ના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ કાર્ય આપી દે તો તમે આનું ડાયરેક્ટ કાર્ય મેળવી શકો, પણ અહીંયા આ જે સૂત્ર છે કાર્ય W બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર કે અંતર, એ અચળ બળ માટે છે, ચલ બળ માટે નથી, તો હું ડાયરેક્ટ આના માટે સૂત્ર ન વાપરી શકું। તો હું એમ કહી શકું કે આનું સૂક્ષ્મ સ્થાનાંતર થાય dx1 ત્યારે લાગતું બળ F1 એ સ્થાનાંતર માટે અચળ હોય તો એ સૂક્ષ્મ સ્થાનાંતર માટે થતું કાર્ય એને હું dW1 કહું, અથવા તો આ આલેખ છે એને નાના નાના ભાગમાં રૂપાંતર પામી દઉં, એને સૂક્ષ્મ ખંડમાં ભાગ વિભાજન કરી નાખું, તો આ dx1 જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર માટે
ઈ જે બળ F1 લાગે છે એ સૂક્ષ્મ સ્થાનાંતર માટે અચળ કહી શકીએ, તો એના માટે થતું કાર્યને બળ F1 ગુણાકારમાં dx1 કહી શકું, એ સૂક્ષ્મ સ્થાનાંતર માટે. તો એવું બીજું dx2 જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર થાય કે નહીં, તો એના ઉપર ત્યારે લાગતું બળ F2 એ સ્થાનાંતર માટે અચળ હોય તો થતું કાર્ય dw2 ને F2 dx2 કહી શકું. એ જ રીતના dx3 જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે લાગતું બળ F3 એ સ્થાનાંતર માટે F3 ને અચળ કહું તો dw3 બરાબર F3 dx3 કહી શકું. તો આ જ રીતના dwn બરાબર Fn dxn કહી શકું. તો કુલ કાર્ય આ બધાય સૂક્ષ્મ કાર્યોનો સદિશ સરવાળો કે સરવાળો કહી શકું, dw2 પ્લસ dw3 થી dwn, જેને સમેશન ઓફ i ઇઝ ઇક્વલ ટુ 1 to n dwi કહી શકું કે નહીં, યાની કે સમેશન ઓફ i ઇઝ ઇક્વલ ટુ 1 to n અને dwi ને fi ઇન્ટુ dxi કહી શકું. યાની કે થતું કુલ કાર્ય અને જો એ સદિશ સરવાળો હોય તો એને સંકલન તરીકે લખી શકું, યાની કાર્ય w બરાબર સંકલનમાં f of x ઇન્ટુ dx, ક્યાંથી ક્યાં, પ્રારંભિકથી અંતિમ સુધી. તો એક નવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર આવ્યું કે જ્યારે ચલ બળ વડે થતું કાર્ય હોય તો w બરાબર થાય સંકલનમાં બળ, અને અહીંયા બળ ચલ રાશિ છે, અંતર સાથે બદલાતું જાય, યાની f of x ઇન્ટુ શું આવશે, dx, ક્યાંથી ક્યાં, પ્રારંભિકથી અંતિમ સુધી. તો આ કાર્યનું સૂત્ર આવ્યું. અને અહીંયા f વિરુદ્ધ x ના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ મને શું આપશે, કાર્ય આપશે, કારણ કે સંકલન હોય એટલે f વિરુદ્ધ x નો આલેખ એ શું આપશે, કાર્ય આપશે. ઓકે, તો આ નોટ ડાઉન કરી નાખો. તો આમાંથી આપણે એક MCQ કરીએ કે કોઈ એક પદાર્થ પર લાગતું બળ f of x બરાબર 2x સ્ક્વેર પ્લસ 3x ન્યૂટન અનુસાર લાગે છે. તો x બરાબર 0 મીટરથી x બરાબર 3 મીટર સ્થાનાંતર માટે કાર્ય તમારે મેળવવાનું છે. તો કાર્ય w ચલ બળ છે એ અંતર સાથે બદલાતું જાય તો કાર્ય w સંકલનમાં શું થાય, f of x dx થાય. ક્યાંથી ક્યાં, i થી f સુધી, યાની સંકલનની અંદર i થી f of x શું છે, 2x સ્ક્વેર પ્લસ 3x ઇન્ટુ dx છે. અહીંયા સંકલન આવડે છે ને, પ્રોબ્લેમ નથી ને. તો પેલા 2x સ્ક્વેર નું સંકલન, બે અચળ સંકલનની બહાર, જો ન આવડતું હોય તો સંકલનના વિડિયો લેક્ચર્સ જોઈ લેજો. x સ્ક્વેર નું સંકલન શું થાય, xn કહેવાય. તો ઘાતમાં 1 નો વધારો, યાની 2 હોય તો વધે એટલે 3, અને વધારાની ઘાત છેદમાં ઇનિશિયલ ટુ ફાઇનલ સુધીને, યાની ઇનિશિયલ પ્રારંભિક શું છે 0 અને ફાઇનલ અંતિમ શું છે 3. તો 0 થી 3 સુધી, તો ક્યાંથી ક્યાં સુધી, 0 થી 3 સુધી, વત્તા 3x નું સંકલન, 3 અચળ સંકલનની બહાર x નું સંકલન શું થાય, ઘાતમાં 1 નો વધારો, વધારાની ઘાત છેદમાં ક્યાંથી ક્યાં, 0 થી 3 સુધી, યાની 2/3, એક વખત ફાઇનલ અંતિમ એટલે 3 નો ઘન માઇનસ 0 નો ઘન, વત્તા 3 ના છેદમાં 2, એક વખત 3 નો વર્ગ માઇનસ 0 નો વર્ગ. તો 2 ના છેદમાં 1 3 ઉડી ગયા એટલે 3 નો વર્ગ રહી, 3 નો વર્ગ શું થાય 9, વત્તા 3 નો વર્ગ 9, 9 તેરી 27, 27 ભાગ્યા 2 એટલે 13.5, 9 દુ 18 વત્તા 13.5, 8 ને 3 31.5 જૂલ કાર્ય થાય. તો આ રીતે તમે ચલ બળ વડે થતું કાર્ય મેળવી શકો. ઓકે, નોટ ડાઉન કરી નાખજો.
ओके, नेक्स्ट જોઈએ ऊर्जा एनर्जी। ऊर्जा એટલે શું કે કોઈ પણ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા હોય એને એની ઊર્જા કહેવાય। ऊर्जा घणा प्रकारनी छे, गति ऊर्जा छे, स्थिति ऊर्जा छे, यांत्रिक ऊर्जा छे, उष्मा ऊर्जा छे, रासायनिक ऊर्जा छे, न्यूक्लियर ऊर्जा छे, विद्युत ऊर्जा छे। पण आपणे अहींया मुख्यत्वे बे भणवानी छे, गति ऊर्जा अने बीजी पोटेंशियल एनर्जी यानी स्थिति ऊर्जा। स्थिति ऊर्जा ने बे प्रकार छे, एक छे गुरुत्वीय स्थिति ऊर्जा અને બીજું છે સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઊર્જા। તો આપણે પહેલા જોઈએ ગતિ ઊર્જા। ઇંગ્લિશમાં કહેવાય કાઇનેટિક એનર્જી। એની ગતિ ઊર્જા એટલે શું? પહેલા તો ડેફિનેશન વ્યાખ્યા કે પદાર્થની कोई गतिना कारणे, पदार्थनी कोई गतिना कारणे कार्य करवानी क्षमताने शुं कहे छे? गति ऊर्जा कहे छे। अने गति ऊर्जानुं सूत्र K = पदार्थनुं दळ m अने वेग वर्गना गुणाकारना अर्धुं मूल्य। पदार्थनुं दळ m एना वेगना वर्गना गुणाकारना अर्धा मूल्यने शुं कहेवाय? गति ऊर्जा कहेवाय। अथवा बीजी रीते लखवुं होय तो m वडे गुणुं અને m વડે ભાગી શકું કે નહીં? આ mv નો વર્ગ, mv ને વેગમાન v કહેવાય, સોરી p કહેવાય, યાની એને p²/2m વડે પણ લખી શકું। યાની સરખા દળના બે પદાર્થ હોય, યાની કે સરખા દળના બે પદાર્થમાં જેનો વેગ વધારે એની ગતિ ઊર્જા વધારે થાય। यानी गति ऊर्जा छे शू के पदार्थनी कोई गतिना कारणे एनी कार्य करवानी क्षमता। कोई पण पदार्थने तमे फेंको तो धीमेथी फेंको अने जोरथी फेंको, वधारे ऊर्जा क्या हशे? ज्यां एनी गति वधारे हशे त्यां गति ऊर्जा वधारे हशे। पवन छे, पवन ए पवन चक्कीनी अंदर पवननी गतिनो उपयोग करी अने पंखाने फेरववामां आवे छे। यानी एनी गति ऊर्जानो उपयोग करी टर्बाइन फेरवी अने विद्युत ऊर्जा रूपांतरण करी शकीए छे। यानी कि पदार्थ छे, सपोज के तमे होड़ी में बैठा छो अने होड़ीनी अंदर खबर होय तो पेलुं एक होय छे आपणे पवन आवे अने होड़ी चाले, तो ई जे क्राफ्ट छे एनी अंदर पण पवननी गतिनो उपयोग करे ने होड़ी चलाववामां आवे तो त्यां उपयोग कोनो थाय? गति ऊर्जानो उपयोग थाय छे। ओके, तो आ वस्तु हती गति ऊर्जा। हाँ, ऊर्जानो एकम शुं छे? तो के ऊर्जानो एकम पण जूल छे अथवा एने न्यूटन इंटू मीटर ए कहेवाय, अथवा एने किलोग्राम मीटर स्क्वेर प्रति सेकंड स्क्वेर ए कहेवाय। सीजीएस पद्धति में अर्ग कहेवाय अने 1 जूल एटले 10⁷ अर्ग थया। જ્યારે ऊर्जा सूक्ष्म होय त्यारे इलेक्ट्रॉन वोल्ट में मपाय अने 1 इलेक्ट्रॉन वोल्ट एटले 1.6 × 10⁻⁹ जूल थाय। घणी वखत ऊर्जा केलरी में मपाय अने 1 केलरी एटले 4.186 जूल थाय। तो आ ऊर्जाना एकम छे। यानी गति ऊर्जा एटले पदार्थनी गतिना कारणे कार्य करवानी क्षमताने शुं कहेवाय? गति ऊर्जा कहेवाय। सूत्र शुं थाय? 1/2 mv² अथवा p²/2m थयो। पण स्थिति ऊर्जा एटले शुं? स्थिति ऊर्जा ने इंग्लिश में कहीशुं पोटेंशियल एनर्जी। पण स्थिति ऊर्जा ना बे प्रकार, एक गुरुत्वीय अने एक स्थिति स्थापक। पहला तो स्थिति ऊर्जा एटले शुं? तो के पदार्थनी कोई स्थितिना कारणे के तेमना कोई स्थानना कारणे अथवा तेमनी संरचनाना कारणे, तेनी कन्फिग्रेशनना कारणे तेनी कार्य करवानी क्षमताने स्थिति ऊर्जा के पोटेंशियल एनर्जी कहे छे। यानी कि पहला आपणे जोईए गुरुत्वीय स्थिति ऊर्जा। यानी पदार्थना गुरुत्वाकर्षणना कारणे के पदार्थनी कई ऊंचाईना कारणे, दाखला तरीके एम दळनो पदार्थ छे अहींया तो एनुं वजन बळ mg नीचे छे, जमीन पर छे अहींया,
સપોઝ કે તમારે એને અહીંયા પહોંચાડવો h ઊંચાઈએ, તો તમારે h ઊંચાઈએ પહોંચાડવા માટે એને વિરુદ્ધમાં બળ લગાડવું પડે, તો એના ઉપર કરવું પડતું કાર્ય w એટલે fd cos θ, બળ વજન બળ mg નીચે કેટલી ઊંચાઈ લઈ જાવ h ઊંચાઈએ, અહીંયા બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો 180 એટલે cos 180, cos 180 કેટલા થયા -1 યાની -mgh જેટલું, કારણ કે બળની વિરુદ્ધમાં તમારે -mgh જેટલું કાર્ય કરો તો એ h ઊંચાઈએ પહોંચે, અને જ્યારે h ઊંચાઈએ પહોંચી જાય તો એ કાર્ય જેટલી ઉર્જા એનામાં સંગ્રહ પામે, અને એ ઉર્જા એટલે બીજી કંઈ નહીં પરંતુ એને કહીશું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. શું કહીશું? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહીશું. એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને u વડે દર્શાવવું, અને u બરાબર શું થાય? mgh. યાની જો ઊંચાઈ વધે તો એમ સ્થિતિ ઉર્જામાં શું થાય? વધારો થાય. એકમ જૂલ અથવા અર્ગ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા કેલરી, કોઈ પણ, કારણ કે કોઈ પણ ઉર્જા હોય, ગુરુત્વીય હોય, ઉષ્મા હોય, વિદ્યુત હોય, યાંત્રિક, કોઈ પણ હોય, એકમ તો શું થશે? એનો જૂલ જ થશે. કેટલું નોટ ડાઉન કરી નાખજો. કે હવે જોઈએ ચલ બળ વડે થતા કાર્ય માટે કાર્ય ઉર્જા પ્રમેય. આપણે કાર્ય ઉર્જા પ્રમેય ભણ્યા હતા W બરાબર ડેલ્ટા કે, પરંતુ એ અચળ બળ માટે હતું, પરંતુ ચલ બળ વડે થતું કાર્ય માટે આપણે ખબર છે ને, ચલ બળ વડે થતું કાર્ય W નું સૂત્ર શું થાય? સંકલનમાં f of x ઇન્ટુ શું થાય? dx થાય. ક્યાંકથી ક્યાં? I થી f સુધી, જ્યાંથી જ્યાં સુધી સ્થાનાંતર કરે ત્યાં સુધીનું સંકલન. યાની કે હું ગતિ ઉર્જાના સૂત્રનો ઉપયોગ કરું તો k બરાબર શું થાય? 1/2 mv² થયા. ઓકે, સમયની સાપેક્ષે વિકલન કરું તો dk બાય dt ઇઝ ઇક્વલ ટુ 1/2 અચળ, અચળ વિકલનની બાર, m અચળ, અચળ વિકલનની બાર, v² નું સંકલન શું થાય? ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો, પણ ફરીથી dv/dt, કારણ કે v નું સમયની સાપેક્ષે વિકલન કરવું પડશે. ત્યાં t² હોત તો ડાયરેક્ટ 2t, dt/dt 1 થાય, પણ 2v² છે, સોરી v² છે, એટલે ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો, અને પછી dv/dt, yani dk/dt 2 ગયા, yani m ઇન્ટુ v, v ની એક ઘાત એટલે v લખું, dv/dt ને પ્રવેગ a કહેવાય. yani dk/dt ઇઝ ઇક્વલ ટુ ma ને ભેગા લખું અને વેગ v, વેગ v ને dx/dt કહેવાય કે નહીં? હા કહેવાય. તો v ને બદલે શું મૂકું? dx/dt, dt ગયા. તો dk ઇઝ ઇક્વલ ટુ ma ને શું કહેવાય? f, કારણ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, f ઇઝ ઇક્વલ ટુ ma થાય, ઇન્ટુ શું થશે? dx. જો હું બંને બાજુ સંકલન લઉં, બંને બાજુ સંકલન લેતા તો સંકલનમાં dk ક્યાંથી ક્યાં? પ્રારંભિકથી અંત સુધી ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં f dx પ્રારંભિકથી અંત સુધી. યાની કે જો સંકલનમાં પ્રારંભિકથી અંત f dx હોય તો એને શું કહેવાય? કાર્ય. તો આ પદ કાર્ય થયું, એને પહેલા લખું તો કાર્ય w ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં I થી f ઇન્ટુ શું થાય? dk થાય કે નહીં? કંઈ ન હોય 1, તો 1 નું k ની સાપેક્ષે સંકલન શું થાય? k પોતે થાય કે નહીં? ક્યાંથી ક્યાં? I થી લઈને f સુધી. યાની કાર્ય w ઇઝ ઇક્વલ ટુ 1 વખત f kf માઇનસ 1 વખત I, યાની kf માઇનસ ki ને આપણે ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા k કહી શકીએ. તો આ કાર્ય ઉર્જા પ્રમેય એવો પણ કોના માટે સાબિત કર્યો? ચલ બળ વડે થતા. જો કાર્ય ઉર્જા પ્રમેય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ 3 વસ્તુ ખબર પડે. એક તો જો વેગ v અચળ હોય, કોઈ પણ પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે, વેગનું મૂલ્ય અચળ રહે તો ગતિ ઉર્જા k અચળ રહે, અને જેની ગતિ ઉર્જા અચળ રહે એનું કાર્ય 0 થાય. અને આપણે જોયું તો નિયમિત વર્તુળમાં ગતિ કરતો હોય કોઈ પણ પદાર્થ કે કોઈ પણ કણ, તો વેગનું મૂલ્ય, હા દિશા બદલાય પણ મૂલ્ય અચળ રહે એટલે ગતિ ઉર્જા અચળ રહે, એટલે એનામાં થતું કાર્ય 0 થાય. બીજું
यानी जो v વધે, v ક્યારે વધે? જો બાહ્ય બળ છે એ સ્થાનાંતરની અથવા તો બળની દિશામાં સ્થાનાંતર થતું હોય તો વેગમાં વધારો થાય, યાની કે પ્રવેગી ગતિ કરે. વેગમાં વધારો ક્યારે થાય? જો પ્રવેગી ગતિ કરે. અને પદાર્થ પ્રવેગી ગતિ ક્યારે કરે? કે જ્યારે એના પર લાગતું બળ F, પદાર્થ પર લાગતું બળ F અને સ્થાનાંતર બે એક જ દિશામાં હોય તો જ ને. यानी वेग વધે, प्रवेगी गति करे तो यानी गति ऊर्जा k વધે, અને જો k વધે तो कार्य धन थाय. यानी तमे पदार्थનું સ્થાનાંતર આ દિશામાં ને બળ એ દિશામાં હોય ત્યારે હંમેશા કાર્ય ધન મળે, કારણ કે ડેલ્ટા કે અંતિમ ગતિ ઊર્જા વધે यानी कि कार्य धन મળે. ओके, જ્યારે વેગ v ઘટે, વેગ ઘટે ક્યારે? જ્યારે એ ઋણ હોય, પ્રતિ પ્રવેગી ગતિ કરે, અને પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ ક્યાં કરે? સ્થાનાંતર આગળ અને બળ વિરુદ્ધ દિશામાં. ઘર્ષણની સ્થિતિ છે, બ્રેક મારો ત્યારે. તો એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, v ઘટે यानी ગતિ ઊર્જા ઘટે, અને જો અંતિમ ગતિ ઊર્જા ઘટે તો w આ જો ઘટતું હોય તો કાર્ય કેવું મળશે? ઋણ મળશે. તો કાર્ય ઊર્જા પ્રમેયથી તમને આ વસ્તુનો અંદાજ આવી શકે કે જો વેગ અચળ રહે તો ગતિ ઊર્જા અચળ રહે તો કાર્ય 0. જો પ્રવેગી ગતિ કરે, વેગમાં વધારો થાય, ગતિ ઊર્જામાં વધારો થાય તો કાર્ય ધન. જો વેગમાં ઘટાડો થાય, પ્રતિ પ્રવેગી ગતિ કરે, વિરુદ્ધ દિશામાં બળ લાગે તો કાર્ય. તો નોટ ડાઉન કરી નાખજો. ओके, नेक्स्ट है यांत्रिक ऊर्जा संरक्षण नो नियम. यांत्रिक ऊर्जा संरक्षण नो नियम लखो अने समझाओ. तो यांत्रिक ऊर्जा संरक्षण नो नियम एम के अलग करेला तंत्रनी कुल यांत्रिक ऊर्जा हमेशा अचल होय. जो एना उपर बीजू कोई प्रकारનું ઘર્ષણ ન લાગતું હોય, હવાનો અવરોધ ન હોય તો ડીપમાં સમજીએ. દાખલા તરીકે કોઈ એક ટાવર છે, એની ટોચ પર કોઈ એમદળનો પદાર્થ છે અથવા કોઈ એક વ્યક્તિ એમદળનો પદાર્થ લઈને ઊભો છે. હા, એના પહેલા જોઈ લઈએ યાંત્રિક ઊર્જા એટલે શું. तो कि पदार्थनी गति ऊर्जा અને સ્થિતિ ऊर्जा सरवाळा ने यांत्रिक ऊर्जा कहवाय. यानी कि गति ऊर्जा के वत्ता गुरुत्वीय स्थिति ऊर्जा यू नो सरवाळो ने यांत्रिक ऊर्जा ई कहवाय. यानी आ पदार्थ अहींया होय त्यारे एनी पासे कंई गति ऊर्जा होय, एनी पासे कंई स्थिति ऊर्जा होय. सपोज के पदार्थ ने मुक्त पतन करावुं तो दरेके दरेक स्थाने એને કંઈક ગતિ ઊર્જા ને કંઈક સ્થિતિ ઊર્જા હશે. દાખલા તરીકે અહીંયા પ્રારંભિક છે તો KI અને UI કહું તો જ્યારે અહીંયા જમીનને પહોંચે, હજી અડે નથી, અડ્યા પહેલા, તો ત્યારે એનો ગતિ ઊર્જા KF અને સ્થિતિ ઊર્જા UF હોય. પણ એની સમગ્ર ગતિ દરમિયાન એની યાંત્રિક ઊર્જા તો કેવી રહેવાની? અચળ જ રહેવાની. એની દાખલા તરીકે એમ કહી શકું કે ટાવરની टोच पर तो गति ऊर्जा KI, स्थिति ऊर्जा UI, तो यांत्रिक ऊर्जा EI थयो के नहीं. ओके, हवे नीचे जमीन पर तो अंतिम कहूं तो KF प्लस UF बराबर शू थाय? EF थाय के नहीं. पण यांत्रिक ऊर्जा संरक्षणनो नियम एम के तंत्रनी यांत्रिक ऊर्जा अचल रहे, यानी समग्र गति दरमियान एनी यांत्रिक ऊर्जा E अचल रहे. तो EI અને EF બંને સરખા હોય તો સમીકરણ 1 અને 2 ને સરખાવું તો KI પ્લસ UI ઇઝ ઇક્વલ ટુ શું થાય? KF પ્લસ UF થાય.
यानी कि 1/2 mvi² प्लस mghi, स्थिति ऊर्जा ने सपोज के प्रारंभिक ऊंचाई hi हो तो hi इज इक्वल टू 1/2 mvf² प्लस mghf हूँ कही सकूँ। हाँ, पण अहींया हवानो अवरोध अवगणवानो छे, कोई बीजू कोई पण प्रकारनो विरोधक बळ लागतुं न होय तो ज, बाकी नहीं। यानी जो घर्षण होय तो आ शक्य छे नहीं। यानी हूँ आज किस्सानी अंदर एवुं कहूं कि जे टोच पर छे, टोच पर पदार्थ स्थिर छे, हजी मुक्त पतन नहीं करायो, पदार्थ ने पकड़ी राख्यो, तो त्यां एनो वेग केवो होय? 0 होय ने। तो एनी अहींया गति ऊर्जा केवी होय? 0 होय। यानी टोच पर होय त्यारे महत्तम ऊंचाई हूँ कैपिटल H लऊं तो त्यां hi ऊंचाई ने कैपिटल H कहूं तो स्थिति ऊर्जा ui केटला थाय? mg कैपिटल H महत्तम। यानी टोच ऊपर जो पदार्थ ज्यारे टोच ऊपर होय त्यारे एनी स्थिति ऊर्जा महत्तम होय, पण गति ऊर्जा केवी होय? 0 होय। पण जेवो पदार्थ ने नीचे मूको एटले वेग वधतो जाय અને ऊंचाई घटती जाए, यानी वेग वधतो जाए यानी गति ऊर्जा वधती जाए। पहला शुं हतुं? सपोज के आने स्थिति ऊर्जा ने गति ऊर्जा, स्थिति ऊर्जा महत्तम, गति ऊर्जा 0। पदार्थ नीचे आवशे तो स्थिति ऊर्जा घटती जाए, गति ऊर्जा वधती जाए, स्थिति ऊर्जा घटती जाए, गति ऊर्जा वधती जाए। अने ज्यारे तळिये पहोंचे तो तळिये एनो वेग महत्तम थई जाए, vf महत्तम, मैक्सिमम कहूं तो त्या एनी गति ऊर्जा kf छे महत्तम थई जाए, 1/2 mv मैक्सिमम स्क्वेर कहूं। पण ज्यारे तळिये पहोंचे त्यारे एनी ऊंचाई 0, जमीन पर तो जमीन थी ऊंचाई 0 छे, यानी आ स्थिति ऊर्जा 0 थई जाए। तो अहींया यांत्रिक ऊर्जा संरक्षणनो नियम लखुं, ei इज इक्वल टू ef, तंत्रनी कुल यांत्रिक ऊर्जा समग्र गति दरमियान अचल रही। तो ei एटले गति ऊर्जा वत्ता स्थिति ऊर्जा, ef एटले गति ऊर्जा, kf वत्ता स्थिति ऊर्जा uf, ki तो 0 छे, ui एटले mg कैपिटल H, kf एटले 1/2 mv मैक्सिमम स्क्वेर प्लस uf तो 0 थया। ओके, mm गया तो vm स्क्वेर ने करता बनावो, बे आ साइड आवे એટલે 2g कैपिटल H थया। तो अहींया ज्यारे ए तळिये पहोंचे त्यारे एनो महत्तम वेग √2gh जेटलो होय। आ मोस्ट इम्पोर्टન્ટ सूत्र के ज्यारे पदार्थ ने मुक्त पतन कराववामां आवे त्यारे ए तळिये पहोंचे त्यारे एनो वेग √2gh, जे आपणे यांत्रिक ऊर्जा संरक्षणना नियमथी मेळव्युं। हवे वच्चेना कोई स्थाने, वच्चे एटले एक्ઝેક્ટ वच्चे एवुं नथी कहेतो, एनी गमे समग्र गति दरमियान कोई पण स्थाने, सपोज के ए कहूं अने बी कहूं तो कोई सी स्थान पासे, तो त्यां एनो वेग छे एने v डैश कहूं तो गति ऊर्जा शुं थाय? k डैश ने हूँ 1/2 mv डैश स्क्वेर कहूं के नहीं। त्यानी ऊंचाई छे एने स्मॉल h कहूं तो त्यानी स्थिति ऊर्जा u डैश शुं थाय? mg स्मॉल h थाय के नहीं? ओके, समझा के नहीं? तो अहींयाना कोई स्थाने वच्चे छे एवुं जरूर नहीं, एक्ઝેક્ટ मिडल में छे एवुं नहीं, पण वच्चेना कोई पण गतिमां उपरथी नीचे आवे त्यारे वच्चेनी कोई पण जग्याए एनो वेग v डैश होय तो गति ऊर्जा एनी 1/2 mv डैश स्क्वेर थाय, स्थिति ऊर्जा mgh जेटली थाय। तो त्यां एनी यांत्रिक ऊर्जा e डैश कहूं के e डैश ज कहूं ने, हालो तो गति ऊर्जा वत्ता स्थिति ऊर्जा कहूं, यानी शुं थाय? 1/2 mv डैश स्क्वेर प्लस mg स्मॉल h। पण यांत्रिक ऊर्जा संरक्षणनो नियम तो एने लागू पड़े ने, आने जेम समीकरण 1 कीधुं ki प्लस ui अथवा kf प्लस f, अथवा तो हूँ यांत्रिक ऊर्जा संरक्षणनो नियम उपयोग करूं तो जे यांत्रिक ऊर्जा ei अहींया हशे एटली ज यांत्रिक ऊर्जा तो समग्र गति दरमियान अचल रही, तो बदलाती ज नथी, तो ei बराबर e डैश कही सकूं के नहीं?
તો EI એટલે ત્યાં ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા 0 અને સ્થિતિ ઉર્જા mg કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે 1/2 E ડેશ એટલે 1/2 m v ડેશ સ્ક્વેર પ્લસ mg સ્મોલ h m ગયા. હું v ડેશ સ્ક્વેર ને કરતા બનાવું તો v ડેશ સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ g કેપિટલ H, અહીંયા g સ્મોલ h પેલી સાઈડ ગયા g સ્મોલ h, यानी कि g ने कैपिटल बनाऊं कैपिटल H माइनस स्मॉल h. હું v ડેશ સ્ક્વેર છે એને રહેવા દઉં તો બે પેલી સાઈડ ગયા એટલે 2g कैपिटल H माइनस શું થયા સ્મોલ h. દેખાય છે? ओके तो અહીંયા હું v ડેશ સ્ક્વેર ને કરતા બનાવ્યા તો 2g કેપિટલ H માઈનસ શું થયા સ્મોલ h, यानी બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો અંડર રૂટ ઓફ શું થાય 2g કેપિટલ H માઈનસ સ્મોલ h. તો વચ્ચેના કોઈ પણ જગ્યાએ જરૂરી નથી એમ કહું કે ટોચ પરથી 1 મીટરે તો સ્મોલ h 1 લેવાનો અને તમને ટાવરની ઊંચાઈ આપી હોય તો તમે ત્યાં વેગ કોઈ પણ સ્થાને વેગ મેળવી શકો છો. આ રીતે પૂછાય. સપોઝ કેમ કહું કે 20 મીટર ઊંચા ટાવર પરથી 200 ગ્રામના પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે તો એ જ્યારે તળિયે પહોંચે ત્યારેનો વેગ કેટલો? તો સિમ્પલી તળિયે પહોંચે તો વેગ અંડર રૂટ ઓફ 2gh થાય કે નહીં? g ગુરુત્વ પ્રવેગ અને ટાવરની ઊંચાઈ 20 છે તો મેળવી શકો ને તમે. હવે એમ કે જ્યારે એ ટોચ પરથી 10 મીટર 5 મીટર હોય, ટોચ પરથી 5 મીટરે તો ટોચ પરથી 5 મીટર હોય તો તળિયેથી કેટલી થાય 15 થાય ને. તો સ્મોલ h કેટલા લઈશું 15 અને જો વેગ મેળવવો હોય તો અંડર રૂટ ઓફ 2g કેપિટલ H માઇનસ સ્મોલ h. યાની કે આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર જ્યારે પદાર્થ તળિયે પહોંચે ત્યારે અંડર રૂટ ઓફ 2g કેપિટલ H અને વચ્ચેના કોઈ પણ સ્થાને અંડર રૂટ ઓફ 2g કેપિટલ H માઇનસ સ્મોલ h, પણ એ સ્મોલ h તળિયાથી લેવાની. દાખલા તરીકે એમ કીધું કે 20 મીટરનો ટાવર છે ને 8 મીટર ટોચ પરથી તો આ 12 લેવાના. હા એમ કીધું કે 30 મીટરનો ટાવર છે અને તળિયેથી 5 તો કેપિટલ H 30 અને સ્મોલ h 5 લેવાના. તો આ રીતે તમને એક્ઝામ્પલ્સ આવી શકે. નોટ ડાઉન કરી નાખજો.